महानगर पालिका और नगर पालिका की हद में जो झोपड़े मौजूद है उसे दूर करवाने का काम वडोदरा महानगर पालिका की ओर से करवाया जा रहा है। लेकिन हाल ही में सरकार की ओर से एक परिपत्र जारी कर बारिश के मौसम के दौरान इन झोपड़ों को न हटवाने के लिए कहा गया था, लेकिन उसके बावजूद भी झोपड़े हटाने की कामगिरी की जा रही है। ऐसे में इस मामले के मद्देनजर रोष जताते हुए आज झोपड़े में रहने वाले लोग और साथ ही कांग्रेसी नेता नरेंद्र रावत पालिका की बड़ी कचहरी पर म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू से पेशकश करने के लिए पहुंचे थे। सरकार की ओर से जब परिपत्र जारी कर दिया गया है कि बारिश के मौसम के दौरान झोपड़ों को ना हटाया जाए, तब आखिरकार ये कामगिरी क्यों चल रही है, इस मामले में उनकी ओर से सवाल उठाए गए थे। इसी के साथ कांग्रेसी नेता नरेंद्र रावत की ओर से ये आरोप भी लगाए गए थे कि विश्वामित्री नदी पर जो अवैध अतिक्रमण है उन्हें दूर करवाने की कामगिरी नहीं हो रही है, बल्कि उसके बजाय इन झोपड़े वासियों को परेशान किया जा रहा है। जबकि बारिश के मौसम में अगर उनके झोपड़े तोड़ दिए गए तो फिर उनके पास रहने के लिए कोई भी वैकल्पिक जगह मौजूद नहीं है। तब आइए सुनते हैं इस मामले में कांग्रेसी नेता नरेंद्र रावत क्या कह रहे हैं। आप जानो છો કે ચોમાસાની ઋતુ છે, રસ્તાઓ પહોળા કરવાને ટીપીની મોટી મોટી વાતો કરી અને વિકાસની વાતો કરી ગરીબ ઝૂંપડાવાસીઓને તોડાવવા માટેની નોટિસ આપવામાં આવે છે। વાસ્તવિકતા એ છે કે આ શાસકો નિર્દયી છે, કાયદાનું પાલન કરતા નથી અને જે પ્રકારે નોટિસ આપવામાં આવે છે તો અમે વિદિત કરવા માગીએ છીએ કે ગુજરાત સરકારે સર્ક્યુલર બહાર પાડે છે કે જ્યારે પણ ચોમાસાની ઋતુ હોય એટલે કે 15 જૂન પછી કોઈ પણ શહેરની અંદર ઝૂંપડાઓ તોડી શકાય નહીં, એ લોકોને બેઘર કરી શકાય નહીં। આ પ્રકારની ખોટી નોટિસો અને રાજકીય દબાણોના કારણે જે કામ કરવા માગતા હોય એ કામ સામે અમારો ઉગ્ર વિરોધ છે। ગઈકાલે મધુનગરના જે જૂના ઝૂંપડાવાસીઓ જે વર્ષોથી રહે છે એ લોકોને ફાયર સ્ટેશન બનાવવાના નામે ચોમાસાની અંદર ઝૂંપડા તોડવાની નોટિસ આપવામાં આવે છે। આ કેટલું વ્યાજબી છે? સરકાર અને કેન્દ્ર સરકારના નિયમો પ્રમાણે કોઈપણ ઝૂંપડા તોડતા પહેલાં એમને વૈકલ્પિક વ્યવસ્થા આપવી પડે અને એમને મકાનો ફાળવવા પડે, આ સરકારનો નિયમ છે। આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરવા માટેની માગણી સાથે અમે આવ્યા છીએ। સાથે સાથે વડોદરા જે છેલ્લા 30 વર્ષમાં 11 વખત પૂર આવ્યું અને છેલ્લા 1 વર્ષની અંદર 2 ભયાનક પૂર આવ્યા, એ ડૂબ્યા કેમ? એનું કારણ વિશ્વામિત્રી નદીની આસપાસ આવેલા અનધિકૃત બાંધકામો, એ તોડવાનો સમય નથી। ખાલી તમે વિશ્વામિત્રી ખોદીને વડોદરા શહેરને પૂરમાંથી બચાવી શકવાના છો? અમે ચેલેન્જ આપીએ છીએ કે આ વખતે ફરીથી વડોદરા શહેર ડૂબવાનું છે અને એ માટે જવાબદાર કોણ? આ પ્રકારે ગરીબોના ઝૂંપડા તોડવાની જગ્યાએ તમે વિશ્વામિત્રી નદીના બાંધકામો તોડો, કરોડો અબજો રૂપિયાનું વડોદરા શહેરના નાગરિકોને નુકસાન થાય છે। એ નુકસાનથી બચાવો। તમે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છો, ફક્ત રાજકીય એજન્ડા લઈને ફરો છો। તમે તમારા વિશ્વામિત્રી નદીના આજુબાજુના બાંધકામો તોડી શકતા નથી કારણ કે તમારા હકાઓના છે। ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ અનધિકૃત રીતે ઝોન ફેર કરી જમીનો પડાવી લીધેલી છે, એને તોડો। સિકોનનો રિપોર્ટ છે અને રિપોર્ટમાં સ્પષ્ટ છે કે ગેરકાયદેસર રીતે નદીની આસપાસ ખૂબ મોટું દબાણ થયું છે, એને તોડવાનો સમય નથી અને ગરીબોને હેરાન કરવાનો સમય છે। આ બાબતે અમે તાત્કાલિક એમને આ બાબતે પગલાં લેવા માટેની માગણી સાથે मधुनगरना रहवासियों साथे हमें आवेदन पत्र आपा आव्या छीए। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।